નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદની લોજિસ્ટિક કંપની દ્વારા આકાશા એરલાઇન્સ કંપની વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા સાનિધ્ય ફ્લોરપ ફ્લેટમાં રહેતા બલવીરસિંહ રાઠોડ સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની દેશના અલગ અલગ જગ્યામાં પાર્સલ પહોંચાડે છે અને ટાઇટન કંપની સાથે તેમનો કોન્ટ્રાક્ટ થયેલો છે. 17મી એપ્રિલના રોજ ટાઇટન કંપનીએ તેમના આપેલા ઓર્ડર મુજબ RVZ જ્વેલર્સ નામની જ્વેલર મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા તેમનું પાર્સલ આપવામાં આવ્યું હતું, જેમાં સોના ચાંદીનું પાર્સલ હતું. આખા પાર્સલનું વજન 13 કિલોગ્રામ હતું અને તેમાં સોના ચાંદીના 2.1 કિલોગ્રામ, જેની કિંમત ₹2.58 કરોડ હતી. જે પાર્સલ સહિત અલગ અલગ બીજા 6 સોના ચાંદીના પાર્સલ મળી 7 જેટલા પાર્સલ આપવામાં આવ્યા હતા. 18મી એપ્રિલના રોજ વહેલી સવારે સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ કાર્ગો એરપોર્ટ ખાતે આકાશા એર કંપનીને બેંગ્લોર પહોંચાડવા માટે આ તમામ પાર્સલ આપવામાં આવ્યા હતા અને એર કંપનીએ પાર્સલ મેળવ્યા અંગેની પહોંચ પણ આપેલી હતી. લોજિસ્ટિક કંપની દ્વારા અમદાવાદથી બેંગ્લોર જતી ફ્લાઇટમાં સોના ચાંદીના 7 જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ટાઇટન કંપનીના સોના ચાંદીના દાગીનાનું કુલ ₹2.57 કરોડની મત્તા ભરેલું એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું જ નહોતું. આ બાબતે લોજિસ્ટિક કંપની દ્વારા આકાશ એરલાઇન કંપનીનો સંપર્ક કરતા કોઈ જ માહિતી આપી નહોતી, જેથી અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર એરપોર્ટ સુધી સોના ચાંદીના દાગીના ભરેલું પાર્સલ કંપની ન પહોંચાડી અને છેતરપિંડી કરવામાં આવતા લોજિસ્ટિક કંપનીના કર્મચારી દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.